કેમ વિરાલી બેઠી છો માયુસ થઈને? તો હા માલ બને છે ભાઈ. તમે મુખવાસ બનાવો તો વાત મારે છે. માખણ બનાવવું પડે ને. ઈ વાત એ સાચી છે. અમને ખવડાવવું જ પડશે ને કે તો. તો એ હવે મહેનત કરે છે, ખવડાવવું પડશે ને. પછી તો એક વાર ગોળો લઈને આવ્યો તો અહીંયા ગોળો આવ્યો ને પાણી ગોળો. મેં કીધું ખાઓ ગોળો ખાઓ. અમને મન એમ જ થયું કે વિરાલી બેન તમારી ચોખાઈ જોઈને જ અમને મન એમ થઈ ગયું કે તમારા ઘરમાં ચોખાઈ ફૂલ એટલે ફૂલ તમારા સાસુની પણ એટલી બધી ચોખાઈ છે એટલે तो विराली घी उकल रहा है कि हूँ है? घी उकल रहा है, नहीं घी? माखन उकल रहा है। माखन उकल रहा है, घी होगा बनता है उसमें से। छे, उसमें से घी बनता है। हेलो फ्रेंड्स, वेरी गुड मॉर्निंग, जय श्री कृष्ण एंड जय श्री राम। कैसे हैं सब लोग? आई होप सब बढ़िया होंगे। अभी मस्त मॉर्निंग हो चुकी है और अभी सबका नाश्ता चल रहा है और हमारा नाश्ता बाकी है क्योंकि आज पापा को टिफिन लेकर जाना था, तो पहले पापा का टिफिन बनाया, उसके बाद सबका नाश्ता बनाया। पापा ने नाश्ता कर लिया है, तो हम पापा से पहले मिल लेते हैं। पापा जय श्री कृष्ण, जय स्वामीनारायण, गुड मॉर्निंग। કેવી ઊંઘ થઈ આજે? ફર્સ્ટ ક્લાસ હો. આજે ગરમી નહોતી એટલે બધી હા, ઠંડી હતી આજે. ઠંડી હતી. આજ માલ લાગે છે એમ ને, એટલે ટિફિન લઈને જવાનું છે આજે આખો દિવસ. હા, ટિફિન લઈને જવાનું છે. હમ. માલ તો 300 હાડી આવી ગઈ છે. ઓહો, તો કાલે કેમ આખો દિવસની રજા હતી? રવિવાર હતો ને, નકર તમે- કારીગર ગયા હતા તડકાના, એ કે રજા રાખો છે નકર હાફ ડે તો શરૂ હોય ને તમારે. ચાલુ જ હોય અડધો દિવસ. હા, તો આખો દિવસ રાખી દીધી રજા. કાંઈ ને બીજા એને એક દી શાંતિ ને બીજું હું, હા, કારણ કે કારીગરો રોજ તો પછી એકને કામ તો કરવાનું જ હોય. રોજ જ રોજ જ 30 એટલે- દિવસ થયું ને, તો પછી? 30 દિવસ કરવાનું રહેશે. એટલે એમ થાય ને એક દી પૈસા પોરો ખાઈ. કાંઈ ને હવે તમારું ટિફિન રેડી થઈ ગયું છે, બહારનો નાસ્તો થઈ ગયો છે અને મમ્મીનો નાસ્તો શરૂ છે. મમ્મી જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. અત્યારમાં કેમ મમરા ખવાય છે? રાત્રે નથી ખાવી, જલ્દી ખાતી એસિડિટી વધી. હળવો ખોરાક ખાવાનો. મમ્મીને બે જ વસ્તુ ખા, એક કેળું અને એક ભાખરી. ભાખરી. બે વસ્તુ ખાધો એટલે મમ્મીનો દિવસ બગડી જાય, એસિડિટી મમ્મીને ફૂલ થઈ જાય એનાથી. આજે નવીનમાં કઈ હવે ક્યાંક નવે ક્યાંક કામ કરશું જ ને. એ વાત તો સાચી. તબિયત એકદમ રેડી થઈ ગઈ ને આજે? હા, સારું છે. કેટલો કાલ એટલે જગ્યા હતા 12 વાગે નહીં મમ્મી? હું રેમાં હતા મમ્મી આપણે રોડો હું રોડો રૂડો. મમ્મીએ ગેમનું નામ રૂડો પાડ્યું છે એટલે મેં રૂડો રેવા દીધું છે, કારણ કે રૂડો ગેમ સરસ લાગે એટલા માટે. તો મમ્મીનો નાસ્તો થઈ રહ્યો છે અને અહીંયા આકાશજી પણ આવી ગયા છે. हेलो जी, वेरी गुड मॉर्निंग, जय श्री कृष्ण, जय स्वामीनारायण। आप सभी को आई होप आप सब एकदम बढ़िया होंगे। मम्मी बोल रहे थे रात को लूडो खेला, लेकिन हम लोग, मैं, जागू और विराली, हम तीनों खेल रहे थे। हम तीनों में से पहला गेम जागू ने जीता, फिर 2 गेम खेले, फिर मम्मी आई तो मम्मी ने पहली गेम हाँ, जीत ली। पहली गेम में जीत ली हम मम्मी लोग को। स्ट्रेटेजी से खेल रहे थे कि सब कुकरी को पहले एक को आगे बढ़ाने का, पिछली वाली को भी बढ़ाने का और सेव करते जाने का। हाँ। लेकिन सबसे पहले मम्मी ने जीत लिया। बोलो, यस, रात को मैं बोल रही थी कि मम्मी को गेम नहीं आती, फिर भी मम्मी विनर बन गए ना। पहली बार वो खेले, मतलब इनसे पहले तो वो खेले हुए हाँ। थे, लेकिन कल बैठे थे, कल बोल रहे थे मुझे ब्लॉग देखना है, हमने बोला चलो खेलो थोड़ी देर। क्योंकि जब प्लेट ज्यादा होता है ना तो अच्छा लगता है गेम खेलने का, आधा वरना घंटा चलती हाँ है, वरना तो वरना 2 या चलती 3 होते हैं तो 15 मिनट में गेम फिनिश हो जाती है। मैंने बोला 4 या 5 जने होते हैं ना तो अच्छा लगता है गेम खेलने में। तो मम्मी को मैं पुराने बिठाया था गेम खेलने के लिए। અને એ પૂછું છું મને મમ્મી, હા. રાતે કેમ થયું તો ઊંઘ થઈ ગઈ હતી કે પછી અવાજ નડતો હતો બોલો? શેનો? પાણી પણ આવે છે ને તો પાણીનો અમાર નહોતો આવતો વાત, તમારા ઉપર આવે ને વાત. પપ્પાને આવતો હોય. હા, પપ્પાને અવાજ આવતો હે હતો. પપ્પા, તમે ડિસ્ટર્બ કર્યું તો પાણી અવાજ આવે છે ત્યારે ધોધ પડે છે ના રે ના. નહીં ને? હું તારે આવતા. હવે તો આ આવે જો અહીંયા આવતો તો આવે છે ને, દાળ ચાલુ લાગે, દાળ સાફ કરે. તો મોટર બળી ન જાય પપ્પા પણ. ટાંકો છોલકાણો. એ તો ખબર ટાંકો છલકાણો છે પણ ખબર નહીં હવે હું वही થયું था હોય. कि रात को पूरी देर पानी चालू रहा, ऊपर से आ रहा था और जा रहा था पूरा। अभी भी आवाज आ रही है, आपको पीछे सुन रही हो तो। और अभी भी देखो वहाँ पर अभी मॉर्निंग तो हुई नहीं है। કેટલા વાગે હાલો. છે? 8 आज के दिन का पान का मुखवास का जो भी ऑर्डर है वो हमें कंप्लीट करना है और पूरे दिन में आज बन के हमें डिलीवर करना है। Yes. और साथ ही में फिंडली का जूस में भी कल आ जाएगा, कल या परसों, तो उसके बाद उन सभी को डिलीवर करना है, ऐसा Okay. कुछ है। और साथ ही में हमारा जो पहला ऑर्डर गया था ना विराली, जिसको भी पहला ऑर्डर 2 जगह पे भेजा हुआ था, एक मुंबई था और एक मोरबी था। तो मोरबी जो ऑर्डर हमने भेजा था ना, वहाँ का जो रिव्यू आया है मुझे आप सभी के साथ शेयर करना है। पहले मैं क्या बात ब्रेकफास्ट है? कर लूं, फिर मैं और विराली बैठ के आप सभी के साथ शेयर करेंगे कि उनका क्या पॉजिटिव रिव्यू आया। बहुत ही बहुत बढ़िया अच्छा रिव्यू था, है। हाँ, सब घर के बारे में भी था और मुखवास के बारे में भी था। और बहुत ही अच्छी ब्लेसिंग दी है विराली को और मुझे दोनों को और पूरे फैमिली को। तो
हम ब्रेकफास्ट कर ले, फिर उसके बाद आप सभी को हम बताएंगे। और एक बात और बोलनी थी कि रात को हमने पौवा कितने बनाए थे? रात को पोहा ना हाँ। पूरा जो बाउल था ना वो बड़ा सा बाउल था, लेकिन पापा भी सोच रहे थे पूरा फिर नहीं हो पाएगा कि विराली ने बहुत ज्यादा बना दिया, लेकिन लास्ट में सिर्फ एक बाउल जैसा बच्चा हुआ एक था। दीदी के लिए छोटा रखा था, बाउल, हाँ, दीदी के लिए रखा था, हाँ। इसीलिए बाकी कुछ भी नहीं बचा हुआ था, पूरा हम फिनिश पूरा कर गए, दिया। इतने अच्छे मतलब बने बहुत थे। बना था बहुत ही बढ़िया, तो क्या बोलो था इतना टेस्टी है मम्मी। બહુ મસ્ત બનાવો તો તો પછી તો કહો છો, પછી થોડા વધે ગઈ બસ ખવાય જાય સાફત થઈ પછી જાય। બસ ખવાય જાય પછી બધા કરે ખાંડ બેરે કરે। नहीं, और वैसे भी आप अभी मॉर्निंग में बता रहे थे ना, मम्मी को पूछ रहे थे कि मम्मी आपको क्या होता है एसिडिटी। हमारे जो भी सब्सक्राइबर है वो हमें कॉल करके हमें एडवाइस देते हैं कि ये कीजिए, आपकी मम्मी को ये कीजिए, विराली को ये कीजिए। लेकिन मैं भी आपको बता दूं कि वो दोनों अभी जो आप बोल रहे हो ना वो सभी चीजें फॉलो करते हैं, लेकिन क्या है कि बॉडी में ज्यादातर पित्त होता है ना। कल मैंने आपको पूछा था लेकिन किसी का आंसर नहीं आया क्या? पित्त के बारे में कि जिसको भी बॉडी में पित्त होता है तो उसको एसिडिटी होती है या नहीं। कि मैंने जो भी वीडियो देखे वहां पर बताया जाता है कि बॉडी में जो पित्त का प्रमाण बढ़ता है ना तभी आपको एसिडिटी होती है। तो सोच रहे हैं विराली और मम्मी दोनों को कि वामन क्रिया की जाए, मतलब कि पंचकर्म की जो वामन क्रिया आती है ना वो करने के लिए जाना है। सोच रहे हैं अभी ऐसा कुछ तो बेहतर है या नहीं, क्योंकि विराली को भी उतना है कि कोई भी स्वीट खाए ना थोड़ा सा तो एसिडिटी हो जाती है, और मसाले वाले तीखी चीज खाए तो भी हो जाती है। और मम्मी को साथ में है कि मम्मी को क्या होता है भाखरी और साथ ही में बनाना, हाँ तो वो दोनों खाते हैं तो उनसे हो जाता है, पित्त का प्रमाण थोड़ा सा कम हो जाए और तो ऐसा सोच रहे हैं अभी। और मुझे जो है ना बचपन से मतलब आई थिंक 11 या 12 में स्टडी करी तब से मुझे एसिडिटी है, मतलब कुछ भी खाती है ना तो कुछ ना कुछ खाती है ना एसिडिटी हो ही जाती है। इसलिए मैंने आकाश को बोला, इंस्टाग्राम में रील्स बीच में आई थी तो मैंने बोला आकाश ये चीज़ क्या है, तो उसने बोला कि ये सब इस तरह से सब लोग करते हैं। तो मैंने बोला कि मुझे भी आई थिंक ये करवाना है, हम जाएंगे वहाँ पे विजिट करने के लिए, डॉक्टर हम सजेस्ट करेंगे कि करना है नहीं करना है, तो हम बोलेंगे कि करना जरूरी है आपकी बॉडी के लिए। और वो भी विराली की डॉक्टर की जो भी सलाह सूचन होगी उनके अकॉर्डिंग, ऐसा नहीं है कि हमें करना है। हाँ वही बोल रही हूँ। हाँ अगर डॉक्टर बोले ऐसा है जरूर है करना है, हाँ जरूरी है थोड़ा सा तो ही हमें करना है। लेकिन काफी जो वामन क्रिया और साथ ही में पंचकर्म पूरा जो बॉडी का शुद्धिकरण होता है ना हाँ। उसके बारे में मैंने पूरा मतलब की डिटेल देखा हुआ था, तब वहाँ पर बताया गया कि किस किस लोगों को करना चाहिए। और ऐसा नहीं कि आपको थोड़ा सा भी प्रॉब्लम है तो पंचकर्म कर देना चाहिए, बहुत ही प्रॉब्लम हो ना तो आपको करना चाहिए, वो ऐसा डॉक्टर का मानना है। तो डॉक्टर के अकॉर्डिंग हम आगे की प्रोसेस करेंगे, लेकिन उसके लिए जानना भी है। कल या परसों ऐसा कुछ प्लान करते हैं, लेकिन डिटेल तो अभी हमारे पास आ गई है, तो कल या परसों का कुछ कॉल पर इंक्वायरी करके या फिर रूबरू जाकर वहाँ पर इंक्वायरी करेंगे, ठीक है। यस चलो फिर फटाफट नाश्ता कर लेते हैं तो फिनिश करेंगे। બહુ જ સરસ છે, સ્વાદિષ્ટ ટેસ્ટ બહુ સરસ છે, એમાં આવું સરસ મળે નહીં, ઘરનું પાછું સરસ અમે છે ને ચોખ્ખાઈ છે એટલી સરસ, અને પૈસા પણ આટલા બધા ન કહેવાય, ઘણા ઓછા કહેવાય ના કે આટલા પૈસામાં આવી વસ્તુ મળે પણ નહીં હો, બહુ જ વિરાલીબેન બહુ મસ્ત રહે। બસ અમને મને એમ જ થયું કે વિરાલીબેન તમારી ચોખ્ખાઈ જોઈને જ અમને મન એમ થઈ ગયું તમારા ઘરમાં ચોખ્ખાઈ ફૂલ એટલે ફૂલ, તમારા સાસુની પણ એટલી બધી ચોખ્ખાઈ છે એટલે આપણે એમ થાય કે આટલી ઉંમરમાં આવું શરીર છતાંય પણ કેટલી ચોખ્ખાઈ કેટલી રાખે, ચોખ્ખાઈથી તમારી વસ્તુ આમ થાય પરાણે મન થઈ જાય કે તમારું જમવાનું જોઈને એમ થઈ જાય કે ના લઈ લીધા જેવું છે એમ। કઈ બધાની એટલી બધી સારી હોય છે પણ તમારા ઘર જેવી ચોખ્ખાઈ જોઈને એમ થાય તમારા ઘર જેટલી ચોખ્ખાઈ ક્યાંય નથી હોતી, એટલે બહુ એટલે અતિ ક્લીન તમારું है। અમારું અમે કરીએ અમે તમારા જેટલું અમારું નથી ચોખ્ખાઈ એમ, અમારી એટલું ક્લીન તમારા જેવું નથી। हेलो फ्रेंड्स, तो अभी बज गया 11:30 और काम से हम फ्री हो गए हैं और माँ बेटी वापस किचन में आ गई क्योंकि दोपहर का खाना बनाने के लिए। हमारे मैडम अभी देख रहे हैं, क्या देख रहे हैं आप सबको दिखा देते हूँ अभी क्या देख रहे। नाना बच्चा देखते हैं वो भी कार्टून देख रहे, कार्टून हाँ वो देख रहे हैं ना। ओके जो अपना काम था निपटा दिए आपने, लगवा दी ना। ओके अच्छी बात है, चलो आराम कीजिए। और अभी खाने बनाने वाले हम रोटी और सलाद है और साथ में चोड़ी की सब्जी, नहीं चोड़ा बोलते हैं मम्मी उसको, बड़ा वाला है तो चोड़ा बोलते हैं ना उसको। હા એ મોટા ચોળા હતા તો ચોળાનું શાક અને એ છે બીટ ગાજર કોબી ટમેટાનો સંભારો અને જો લોટ બાંધી દીધો છે અને સવારે થોડોક ટિફિન પપ્પાનું કર્યું એટલે થોડોક લોટી પડ્યો છે એટલે થોડોક જ બાંધ્યો છે। અને એકચ્યુઅલીમાં એવું છે કે જાહેર દળાવવાનું બાકી છે, જાહેર યાદ આવતું જ નથી નહીં મમ્મી।
દુકાન જઈને ઉભા રહે તો યાદ ન આવે. સાહેબનું કહો દુકાન કે હું લેવું મેં ત્યાં લેવું છે પણ કઈ યાદ નથી આવતું. ઓલા ભાઈ તો મેં કીધું કઈ મગજમાં નથી આવતું પણ ઉભા રહ્યા મેં કીધું. હા હા પછી ઘરે આવીને પાણી પીધું કોઈ એમ જાતું મેં ઝાડ લેવી હતી આમ. મેં કીધું દુકાન ઉભા રહે દુકાનવાળા ભાઈ મેં વિચારમાં કર્યું, હું લેવું છે ઉભા રહ્યા. અરે કહું ઝાડ લઈને ઝાડ ભૂલે જાય પાછી દુકાને જઈને એમ. ઓલા 10 રૂપિયા સ્ટીકર લઈને વી આવ્યા. હા હા અને ઝાડમાં હું કહું ભાઈ કે યાદ આવે છે પણ મેં કીધું ઈ કે પણ બોલો ને પણ મેં કીધું અહીંયા હશે ને હોઠે નથી આવતું એવું થયું ને આવતી નથી ને કાંઈ યાદ નથી આવતું મેં કીધું એવું થયું. મને કે દેખાય તો યાદ જ ભાઈ આ વસ્તુ આપણે લેવી છે એમ હા હા એ ભાઈ વિચારમાં પડી ગયા મેં કીધું હવે આપણે આપી દો સ્ટીકર મને કાંઈ યાદ આવતું નથી. હા હા તો એવું થયું છે એક બે વાર અમારી જોડે મગાવી પણ અમારે કે બે વાર એવું થયું કે આમ મૂકો તો સામાન જોડે હતો તો હાથમાં કઈ હાલે એમ નહોતું વસ્તુ કઈ લેવા જ નથી તો બે વાર એવી રીતે અમે ઝાડ ભૂલી ગયા હતા એટલે ઝાડા રોટલા 2 દિવસ 3 દિવસ નથી બનતા એટલે રોટલી રોજ બને છે હવે હોપ કે આજ કે કાલ મેળ આવી જાય તો ઝાડ લઈએ ને દરેક ગળી પછી રોટલા પાછા સ્ટાર્ટ કરી દઈએ જમવાનું તો મમ્મી સરસ કોબીનું ખમણ શરૂ કરી દીધું છે અત્યારે અને હું ફટાફટ રોટલી ને શાક શરૂ કરી દઉં અને ખાઈ પીને ફટાફટ આજે 100% નહીં પણ 100% આજે હું પાનનો મુખવાસ બનાવવાનો છે એટલે જમી લઈ ફટાફટ ફ્રી થઈ જાય ને તો ફટાફટ બનાવવા મળે કારણ કે એમાં હા કારણ કે 2 થી 3 કલાક તો વહી જશે ને પાન કટિંગ ને બધું હોય ને એટલે વાર લાગે અને આજે છે 5 કિલો પ્રોપર પાનનો મુખવાસ બનાવવાનો છે એટલે વધારે વાર લાગે હા એટલે જ ને દવ કે તો 2 થી 3 કિલો હોય છે એટલે પાણી પ્રમાણે હોય એટલે 5 કિલો એટલે પાન વધારે વધી જાય 5 કિલો આવે એટલે એટલા માટે ફટાફટ બીજું જમીન પછી કરીને તો થોડુંક રિલેક્સ રહી ફટાફટ કરવાનું થાય પછી બીજું કામ છૂટી જાય અમુક મગજમાંથી નીકળી જાય અમુક વસ્તુ તમે તો મુખવાસ શાંતિથી કરીને કામ કરીને ફ્રી થઈને તો મુખવાસ એકદમ મસ્ત टकाटक बने અને चलो फटाफट फोन साइड में रखती हूँ और आकाश ऊपर अपना काम कुछ न कुछ कर रहे हैं तो अभी आएंगे तो अभी मिलेंगे उसको જી બપોરનો હરિહર અત્યારે થઈ રહ્યો છે સાથે છે રોટલી અને શાક શેનું છે મમ્મી આ ચોળા મોટા. ચોળા હમણાં ચોળા બહુ વધી ગયા છે તમે ચોળા બહુ મગાવો છો હે બધાને ભાવે બહુ ને હા હા સાથે જો બીટ છે પછી છે શું છે ગાજર છે ટમેટો છે આટલું બધું છે આ બધાનું સલાડ છે મસ્ત મજાનું અને સાથે ખટ મીઠી મસ્ત મજાની છાશ અને બપોરનું ભાણું થઈ ગયું છે રેડી એટલે જમવા માટે બેસી જઈએ तो यहाँ पर पान की कटिंग अभी स्टार्ट हो गई है दोनों अभी लग चुके हैं ननंद भाभी दोनों कितनी देर में फिनिश करोगे 5 किलो का मुखवास है विराली आज तो हैं तो તમે નહીં ચાલો ભાઈ તો આ બેન ને તમે રજા આપી દો ચાલો તો તમે બી આવો એટલે આ બહુ કીધી આ બેન ને રજા આપી દો નહીં ચાલે ખાસ કામ જોઈએ ચાલે તો નીકળી જાય શું ઈ સરસ મસ્ત મજાનું કટિંગ કરો છે અમારી ઈ જ ચાલે આખા તમે નો ચાલો અમારી ઈ જ ચાલે એ જ ચાલે સરસ લ્યો સારું સારું ચલો ફટાફટ કટિંગ કરો અમારી કઈ હેલ્પ હોય તો બોલો તો હું ને મમ્મી અત્યારે બેઠા છીએ હા તમે છે ને બધું મસાલો છે ને હા. બધું આપણે જોકી નાખવાનું હોય તમે બધાને બધું કરવા મળે અચ્છા વજન કરીને બધું અલગ અલગ કરીએ એમ ને રાખો બધું એટલે વાર ન લાગે આપણે વેરી ગુડ ચલો તો એ કામ અમે ફિનિશ કરીએ ત્યાં સુધીમાં તમે કટિંગ બધું કમ્પ્લીટ કરી નાખો ઓકે 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 ફાઇનલી બધા મસાલા એડ થઈ ગયા છે અને એમાં ટોપરું જે બાકી થોડુંક નાખ્યું છે ને થોડુંક બાકી છે ટોપરું નાખી દઈ ચેરી ડૂટી ફૂટી ચલ્લી બધું નખાઈ ગયું છે આમાં એક મસાલા અને અડધું તપેલા ઉપરમાં આપણો મસાલો છે અને આટલા જ પાન છે પાન લાગે વધારે પણ જોઈને તો આટલા જ છે પાન એટલે પાન અને આપણે જે મસાલો બધું મિક્સ કરવાનો છે અને છેલ્લે એમાં આપણે ગુલકંદ નાખવાનું છે તો હવે એડ કરી નાખીને મસ્ત તમે બધા છેલ્લે બધા મુખવાસ બનાવો મારે લચકાદાર પાનનો મુખવાસ તો જસ્ટ 9 વાગી ગયા છે 3:15 અને એની સાથે અહીંયા મુખવાસ મસ્ત મજાનો બનીને થઈ ગયો છે રેડી જોઈ શકો છો અહીંયા આ વિરેલી વ્હાઈટ શું છે કાજુ અને મગજતરીના બી છે મગજતરી મગજતરી નામ કેવું એવું પાડ્યું છે મગજતરી કેમ ખબર મગજ કેમ મળી થતું હોય મગજને પોષણ મળતું એટલે હા તરી મગજને તરી એટલે તુરંત મળે તરંત મળે કાંઈ ફાઇનલી મારો મુખવાસ બનીને રેડી થઈ ગયો છે 5 થી 6 કિલો છે આખો 6 કિલો minimum થશે આજે તો. 6 કિલો છે પાક્કો 6 કિલો થશે જે કોઈને ઓર્ડર દેવો હોય તો કહેજો ભાઈ તૈયાર જ છે ઓર્ડર દેવા માટે શું કરવાનું એ નંબર આપ્યો છે હા. એ નંબરમાં ફોન કરી દેવાનો એટલે જે કોઈને લેવો હોય કરજો ફોન ઓર્ડર નોંધાઈ જશે ઓર્ડર તમારો નોંધાય જાય સરસ સરસ એટલે ઘરે પહોંચી જશે તમારો મુખવાસ એમ. હોમ ડિલિવરી મળી જશે એમ ને Yes, yes. સરસ સરસ ચાલો તો હવે Ready મિક્સ ને કરવાનું આકાશ? બાકી છે ને હજુ કે થઈ ગયો નહીં કમ્પ્લીટ થઈ ગયું કમ્પ્લીટ થઈ ગયો એમ ને એકદમ તો હવે પેકિંગ બાકી છે ખાલી હા જો ને આમ જો લચકો છે વાહ ભાઈ વાહ આમ જો ગ્રીન પાનનો- મસાલેદાર બનાવ્યો છો પાનનો ભીનો મુખવાસ કહેવાય અને આમાં આપણે ખાંડ હથોડી નો આવે ખાલી આપણે ગુલકંદ તીજાને લચકો કરવાનો હોય એટલે ગુલકંદના લીધે સ્વીટનેસ પકડે આવી હે ને હા, ગુલકંદ નાખીને તેજ આટલો લચકો થાય એ વાત રાઈટ છે નહીં તો સૂકો પડી જાય આખો કાં? હા
બીજું બાકી બધું ડ્રાય હોય, કોઈ પણ કલર આપણે એડ નથી ડ્રાય આવે કરતા. જ નહીં આમાં, એટલા માટે. એટલે ગુલકંદ હોય ને તો જ આખો લચકો બને આપણે. અને તો ગુલકંદ છે ગ્લુકોન જ sweet. નાખ્યો છે. એવું ને? જેમ બને એમ ગ્લુકોનના પેકેટ જ જાજા નાખ્યા છે. વાહ ભાઈ વાહ, જો તો આ મસ્ત મજાનો અમારો પાનનો મુખવાસ બનીને રેડી થઈ ગયો છે અને વિરાલીજી કંઈક બોલી રહ્યા છે, બોલો. હવે જેના કોરિયર કરવાના છે, વાગી ગયા છે 3. 1 વાગ્યાના બેઠા છે, 2-3 કલાક કીધું હતું ને સવારે 3 કલાક થશે પ્રોપર, તો 3 કલાક થઈ ગઈ છે. હવે બોક્સ બધા લાવી અને બધા ઓર્ડર છે ને એ બધા ભરવા મળી અને આપણે પછી દઈ આવે એટલે બધાને ઘરે Sure. પહોંચી જાય મુખવાસ. 6 વાગ્યાને તો આપણે ફટાફટ રેડી થાય, બધું પાર્સલ કરીને પાછા રિટર્ન આવી જઈએ, હે ને? યસ, ડન. અને પાણીપુરીનો તમે કે દિવસના 2 પ્રોગ્રામ કરો છો કે આ જાગુ આવે ને પછી પાણીપુરી બનાવીને હવે કેદી ખવડાવવાની છે? એને પૂછો તીખું ખવાય છે ને? તીખું ખવાય છે? તીખું ન ખવાય પણ થોડુંક મીડિયમ હાલે. એટલે હું ખાવાની તો ઈચ્છા છે, સમજી તું. તમારે બનાવવાની ઈચ્છા નથી, હું કેવું? એમાં એવું છે કે બનાવવું છે પણ મારે ખાવું છે પણ થોડુંક મોળું કંઈક પેટમાં કંઈક હરખું થાય ને, એસિડિટી ઓછી થાય ને પછી બનાવી. તો કંઈક તીખું હોય ને તો પાયસી તો મજા આવે પાણીપુરી ખાવાની. પાયસી? ઓહો. એટલે મેં કીધું કે 4-5 દિવસ કે વીક ખમી જાય, મેં કીધું પછી બનાવી. ઓહો, તો તમે બહુ લાંબો ટાઈમ ખાવા દઈ દીધો. મારે બહાર ખાવી પડશે. ટાઈમમાં ખાવી હતી. હે? અમે તો કીધું ના ખાવ ખાવ. તો મારી દીકરો ખાઈ લે, અમે કે તમને ના પાડી. નિયમ નો હાલે ને, બધાને ખાવી છે ઘરની, તો બહારની આપણે ખાતા જોઈએ ક્યારેક. ઘરની મસ્ત ફુદીનાના પાણીવાળી ખાવી છે. એવું તો? અને હા, જો પાણીપુરી હું બનાવવાની છું અને જ્યારે બનાવીશ ત્યારે અનાઉન્સ કરીશું મારા બ્લોગમાં જ, આ બ્લોગમાં કે હું રેસીપી શેર કરવાની છે વિરાજ કિચનમાં, તો તમે ત્યાં સરસ. જોઈ શકો છો. ઘણા ટાઈમ પછી આપણે રેસીપી ચેનલ ઉપર વિડીયો આવશે, હે ને? યસ, પાણીપુરી ફરી પાછા કમબેક કરીશું પાણીપુરીની રેસીપી સાથે. યસ, અને બહુ બધાની કમેન્ટ હતી ને કે વિરાજબેન તમે પાણીપુરી બતાવો કે તમે પૂરી ઘરે કેવી રીતે બનાવો. અને પૂરી સ્પેશિયલ ખાલી રવાના લોટની પૂરી બનાવું છું. બહાર ખાલી રવાનો લોટ? હા, ખાલી રવો. અચ્છા જેને અચ્છા. પણ પૂરી શીખ્યું હોય ને તો વિરાજ કિચનમાં જઈ શકે છે. હું જ્યારે બનાવીશ ત્યારે અનાઉન્સ કરીશ મારા તે દિવસે આપણે બ્લોગ ની અંદર એનાઉન્સ કરી દઈશું. Yes. અને સાથે વિરાલી આજે એક કમેન્ટ એ પણ આવી છે કે તમે જે ભીંડીનું શાક બનાવ્યું હતું કે નહીં, હા. છાસ્યું ભીંડીનું, છાસ્યું, હા, હા. હા, તો કે એની રેસીપી જોઈએ છે કે એવું? પાછી. હા, આ તો કંઈક sure ડિમાન્ડ છે. તમે આ બ્લોગ ની અંદર છે ને, આ બ્લોગ ની અંદર કમેન્ટ કરજો કે આ વીક ની અંદર કે નેક્સ્ટ વીક ની અંદર તમારે કઈ કઈ રેસીપી જોઈએ છે, તો એના માટેથી અમે રેડી રહીએ અને તમને બધાને શેર કરી શકીએ. જસ્ટ નાउ મુખવાસ પેકિંગ કરી લઈએ અને પછી પાર્સલ કરવા માટેથી નીકળી જઈએ. તો જે અભી બજે હે 4:15 ચલતે હે નીચે. यहाँ पर लाइट तो हो रही है એટલે કેમ વિરાલી બેઠી જો માયુસ થઈને? માણસ તો કાંઈ નથી થયું, ઊંઘ આવતી હતી હે? બધા. માણસ તો કાંઈ નથી થયું, ઊંઘ આવતી હતી, બધા સૂઈ ગયા. હજુ જો અહીંયા બધા સૂતા છે, બોલો. તો પેકિંગ નથી કરવાનું, 4:30 થઈ ગયા, પછી આપણે મોકલવાનું છે. એટલે જ જાગીને બધું બેઠી ને બધું કાઢ્યું. અચ્છા, હા, અહીંયા બધું પેકેજ ને બધું બહાર કાઢીને રાખ્યું છે એમ ને, બધા બોક્સ ને. હા, તો તમે Okay. નીચે આવ્યા તો સારું થયું. મમ્મીની ઉતા છે ને તો આપણે બેથી ભરી લઈએ હવે. હા, તો કારણ કે ચલો ત્યાં ફટાફટ નીકળવું કરીએ. પડશે ને. 4:30 થયા છે. એટલે જ ને. હજુ મારે પીડીએફ બનાવવી પડશે પ્રિન્ટ માટેની, હા. તો એ કમ્પ્લીટ કરી લઉં ને આ ભરી લઈએ. અને ઓફિસ કેટલા વાગે બંધ થઈ જાય? ઓફિસ તો 6:30 વાગે થાય, એટલે 6 વાગે તો આપણે પહોંચી જઈશું. હા, એટલે હું ત્યાં કરી તો થાય ને બધું. હા. એટલે ઉઠીને બેઠી પણ માથું બહુ ભારે થઈ ગયું છે. હા, હા. અને જીવ ને અવળાય થોડીક હોય. કાલે મારી પાસે કમસે કમ 3 કલાક હતી બપોરે ખાઈ પીને હા, હા. આરામ કરવાની. તો કાલે 5 મિનિટ મને જોલો ન આવ્યો. 3 કલાક રીલ જોઈ કે તો? ના, રીલ નથી જોઈ. તો? 1 કલાક તો લાંબી થઈ, હું આમ જેમ પડતા જ નગર ફેર ઊંઘ તો આવી નહીં. હા, પછી ઘણી વાર ફોન જોયો ત્યારે કાલે દીદીની કે આવતા હતા બધા મૂકવા આવ્યા સાસુ બધા એટલે પછી નીચે રહીએ 3 વાગે તો. ને આજે તો કામ કરી રહ્યું ને તો બધું બોક્સ અમારે પેક કરવા હતા, બધા મારે મમ્મીને બધું પેક કરવું હતું ત્યારે. તો મેં મમ્મી કરતા પેલા લાંબા થઈ ગયા. ક્યારના 1 થી 3 કલાક સીધી સખત બેઠી હતા આમ બધાય. વધારે તો હું બેઠી હતી એકધાર, મમ્મીની તો ઊભા થતા હતા. મારે તો બધું મિક્સ કરવું હતું એટલે સખત બેઠી હતી. મેં તો મમ્મી થકાઈ ગયું તો મમ્મી કે કલાક લાંબા થઈ જાય કે પછી આપણે બોક્સ પેકિંગ કરશું એ કે. તો હું કલાકમાં જોઈને કેટલા વાગે ઉઠાડવાનું કીધું હતું? મેં કીધું તું તમને કેટલા ખબર 3:30 કીધું ઉઠાડવાનું તમને. હા, તો હું કેટલા 4:30 આવ્યો. મેં કીધું 1 કલાક ભલે સુઈ રહી હતી, મેં કીધું ઊંઘ થઈ ગઈ છે હજુ. એટલે મેં અત્યારે આંખ ખુલીને તો જોઈને સીધા 4:15 થવા આવ્યા. 4:15 ઉપર થઈ ગયું હતું. તો ઊભી થઈને મેં વોશ કર્યું, મોટું થાય બેઠી, પણ હજી આમ બધું ભારે થઈ ગયું એવું થાય. ભારે કામ હમણાં હોય ને ત્યારે વધારે આપણે ઊંઘ આવે એવું હા થાય, એવું જ્ઞાન ચડે વધારે. ટાઈમ હોય ને ત્યારે ઊંઘ નો આપણે થાય તો ઊંઘ ખેંચી લઈશ. ટાઈમ છે તો મસ્ત ઊંઘ તો આવે. ન થાય. ત્યારે ઊંઘ નો આવે. કાલે એવું જ થયું મારી જોડે. એટલે આવું કોની જોડે થાય છે મને દરેક કમેન્ટ કરજો કે આપણે જ્યારે પેશન્ટ સુવા જઈએ ને એમ તો કાંઈક કામ છે નિરાતે હોઈ જાય. આરામ કરવો છે. ઊંઘ ન આવે. આ કામ હોય ને તો સુવા જઈએ ને તો તરત ઊંઘ આવી જાય. તો હજી 2 કલાક હોઈ જાય પણ આપણે ટાઈમ હોય નહીં. એવું છે. તો ચલો હવે પેકિંગ ફટાફટ કમ્પ્લીટ કરી લઈએ. મુકવાસ ને ઢાંકીને રાખ્યો છે એમને? ઉપર કપડું હતું પણ લઈને હું બેઠી. ઓકે ઓકે ઓકે. જો કેવો મસ્ત ગળીને એકદમ કમ્પ્લીટ થઈ વાહ ગયું. ભાઈ લચકો. વાહ. હા હા, વેરી ગુડ. ચલો તો હવે પેક કરી લઈએ, હે ને? Yes.
तो भाई बच चुके हैं यहाँ पर 5:15 और उसी के साथ जो पैकेजिंग हमें करनी थी वो पैकेजिंग हमने यहाँ पर कंप्लीट कर दी है। देख लीजिए टोटली कितना किलो है वीराली? 6 किलो है। 6 किलो है। सब बॉक्स 500 ग्राम का है और बीच वाला जो ये बॉक्स है वो है 1 किलोग्राम का। और इनमें से वीराली 5 बॉक्स तो मुंबई जाने वाले हैं। 5? यस, ओह क्या बात है। सब लोग मुंबई से ही ऑर्डर किए हुए हैं, बड़ा वाला बॉक्स और 2 किलो वैसे। तो सभी को थैंक यू सो मच, क्योंकि आप सभी को ऑर्डर देते तभी ये इतना सारा मैं यहाँ पे मुफ्त बनाकर आप सबको भेज सकती थी, इसलिए आप सबको रियली थैंक यू। और इसी तरह सब लोग मुझे सपोर्ट करते रहे तो ताकि मैं फटाफट यहाँ से सबको अच्छा मुफ्त बनाकर आपसे घर पहुँचा सकूँ मैं। तो अभी एक पैकेजिंग हो गया है, उसके ऊपर अभी खाकी वाला बॉक्स आएगा, अभी खाकी वाला बॉक्स ये वाला लगेगा, उसके ऊपर टेप आएंगी, उसके बाद जो स्टिकर आएगा हमारा, स्टिकर आएगा जो जहाँ पे बेचना है वहाँ एड्रेस का। तो अभी चलो अभी बाकी फटाफट लिखा देते हैं। यस, उसके बाद वापस निकलना है ना। और यहाँ पे भी मम्मी मक्खन बना रहे, देखिए साइड। अरे वाह, હું વાત છે હે? આહા, માલ બને છે ભાઈ। તમે મુખવાસ બનાવો વાત તો છે। મારે માખણ બનાવવું પડે ને, ઈ વાત એ સાચી છે, અમને ખવડાવવું જ પડશે ને કે તો। તો એ હવે મહેનત કરે છે, ખવડાવવું પડશે ને। વાહ ભાઈ વાહ, જો મસ્ત મજાનું માખણ બની ગયું છે। વાહ, આ પીંડો હો પણ માખણનો વસ્તુ વિરાલી। બતાવો તમે, એ તમે શું છે જોયો હજુ? મસ્ત નામાં છે કઈક આમ. હજી શું છે? એ કઈક છે આમાં. ખાવું છે કઈ? આ ગોરા સાંભળી છે। રાઈટ રાઈટ રાઈટ, દેખો દેખો। આ પણ કોણ લઈને આવ્યું વિરાલી? દીદી ક્યારે? કાલે? હા કાલ લોકો આવ્યા ને હા, હા. લઈને આવ્યા, કેટલી બધી જો. વાહ, કાલે તમે એ. ખાધી પણ તમને ભૂલે ગઈ, તમે ઉપર હતા કામ કરતા હતા. હા હા, કેક છે? બહુ મીઠી છે. મીઠી છે? તો બહુ તો ખાઈએ હમણાં, ચલો હમણાં આવ્યો ને લાવો લાવો ટેસ્ટ કરીએ, આગળ ખબર પડે ને કેવી છે એમ। બહુ ગળી છે, જે આપણે લેવા ને કદાચ તો વધારે ગળી છે. આહાહાહા, છે ને ગળી? મીઠાશ કાં તો ભરપૂર ઘણી મીઠાશ ખાઈ છે। જાય. કાં તો ઘણી હા, ખાઈ જીજુ મને જાય. કાલે કીધું, હા વાત રાઈટ છે। કાલ મને કે અમે ગોરા સામને લેવા છીએ અને સાથે કે તોડીને લાવ્યા છે રસ્તામાંથી। આપણે કેમ તોડીને લાવ્યા હતા એવી રીતના તોડીને લાવ્યા છે। હા બહુ મીઠી છે આમલી, કેટલી બધી टेस्ट में बहुत मीठी है, છે. એવું છે। चलो तो ये पैकेज करते हैं कंप्लीट और मेरा जो पीडीएफ का काम है वो मैं फटाफट फिनिश करता हूँ, तुम ये फिनिश करो, फिर हम दोनों गाड़ी लेके निकलते हैं। ठीक। तो भी अभी यहाँ पर देख सकते हैं मस्त मजा का विराली घी उकल रहा है कि हूँ है? हाँ घी उकल रहा है, नहीं घी? माखन उकल रहा है वहाँ पे। माखन उकल रहा है, घी होगा घी बनता है उसमें से। છે, उसमें से घी बनता है। શું છે? માખણ ઉકળે એનું ઘી બને। છે કે એવું છે? માખણમાં જ ઘી બને છે તો રેડી। હાલો, ફટાફટ એમ ચાલો તો અહીંયા જો અહીંયા અમારા બોક્સ રેડી થઈ ગયા છે, થોડી ફોટોગ્રાફી કરી લીધી છે। હરખ થાય છે કે કાલે જાજા બધું 6 કિલો ઓર્ડર આવ્યો એટલે હરખ થાય ને કે ના Yes, yes. હવે આ સ્ટાર્ટઅપ છે થોડું મોટું ધીમે ધીમે થાય છે। Yes, yes. તમારા બધાના પ્રેમથી થાય છે। તમે વેરી ગુડ, બધા આવો પ્રેમ ભાવ અને સપોર્ટ કરતા રહેજો જેથી અમે ખૂબ ખૂબ આગળ વધીએ। અને ઓલરેડી તમારા બધાની બ્લેસિંગ્સ આવતી જ હોય છે, બહુ બધી તેમ છતાં જે કોઈ પણ લોકોને ઇન્ક્વાયરીઝ હોય તો એ લોકો ઓર્ડર કરી શકે છે ફિંડલાના જ્યુસ અને પાનના મુખવાસ માટેથી। યસ ચલો તો ਫਿਰ જો 5:45 થઈ ગયા છે, હજુ અહીંયા હજી ગુડ ઇવનિંગ કરવાની છે કે શું જ છે? ગુડ નાઈટ। હે ગુડ નાઇટ? કાંઈ નથી કરવાનું, આ દુખે છે બહુ જ આ હજમ એક હાથીનું હોય ને, મમ્મી કે એક હાથે ન હોય। અરે વાહ, આ તો ભાઈ હેર ઓઇલ ની થેલી છે। હા હેર ઓઇલ ની છે એક। સરસ લ્યો, હાલો। આપણે મસાલા એવા હતા કે નહીં? ઓય એક બહારથી કોકે બંધ કરી દીધું છે, મમ્મી રાડે રાડ છે। આ ગયા ને બહાર એટલે એ કેવું છે? રાડે રાડ ત્યાં મમ્મી એમાં એવું થાય કે બાને સંભળાય ઓછું, નાઈટ બા બેઠા બહુ દૂર એટલે हाँ। ચાર વાગે તે સંભળાય। રાડ્યું નાખીએ ત્યારે જ અમને સંભળાય ને। तो अभी बजे 8:30 और मैं और आकाश करते अभी पहुंच गए, मतलब कब से पहुंच गए थे। और अभी खाना भी बना लिया है, तो मैडम जो अभी मैडम अभी जा रहे खाने के ભૂખ लिए। લાગી है भूख गए तो गए थे नहीं डोसा खाने के हाँ, लिए। डोसा खाने कितने टाइम के बाद है ना? 3-4 મહિને नहीं બાદ नहीं कीधु मैंने कीधु કીધું તો? हाँ ચાલો એ કીધું। મને એને મેં પૂછ્યું હતું પણ મને વિનાએ કીધું તું આપણે સારું પાર્સલ લેતા છે પણ એને ના પાડી દીધી કાલ મને. मैं એટલે સ્પેશિયલ ઘરે એટલે, પૌવા બનાવ્યા હતા, મેં હળવું એટલે તો હું તો પાર્સલ લેતી આવું. એમ તમારા ગોટામાં મૂકીને ફરી ખાઈ તો લીધું એટલે એને હારું લઈ આવતી પૂછજો ને ઈ એકલો આવતો તો પછી ઈ પણ હરામ છે હો, હું 4 મહિના રોકાણી ને હા ક્યારે ઓલું શિયાળો હતો ને તો મને બહુ શરદી થઈ ગઈ હતી પ્રેગ્નન્સી ડિલિવરી પછી ને મેં કીધું સૂપ લઈ આવજે ને તો 10 વાર કહે ને ત્યારે એકવાર સૂપ આવે બાકી તો કોઈ વસ્તુ એટલે નહીં. હું તો બસ રસોઈ રાતે કરવાની, આવે ને, રોલ આવે ને તો પછી. રાતે આવે ને તો આપણે ખાવાનું મગાવીએ ને તો કેટલી વાર આવે પ્રત્યેક ને ત્યાં ગોલા આવે ને ત્યાં ખાઈને આવે પણ એમ કે અહીંયા આવે તો ઓગળી જાય ભલે ને ઓગળી જાય હું પાણી પી જઈશ તો ઈ નો લાવે એમ લાવો ને પછી તો એક વાર ગોલો લઈને આવ્યો તો અહીંયા ગોલો આવ્યો ને પાણી ગોલો મેં કીધું ખાઓ ગોલો લાવવો ખાઓ। જોઈએ તો એમ કે ખાધો મજા આવે પાણી તો પાણી એ હા વસ્તુ લાવવું જોઈએ. સાચી વાત છે। લાવ્યો પછી એમ કે હું લાવ્યો ખાવાનું ખાઈને આવ્યો હું આ ખાઈને આવ્યો તે ખાઈને તો અત્યારે એવું જ બોલે તો અત્યારે એવું જ કરે ક્યાંક બહાર જાય ને તો કે હું આ ખાઈને અમે તમને નતું વિચારી ઘરે તો ફોન કરીએ મને કે તું હુઈ ગઈ છે ઈ કે
બધાને વાળ પણ ટીપડી નાખવાની જરૂર છે. વાળ તો જો આમ સમરી ખાઈ ગયા સમરી. હવે એમ કહે છે કે ભાઈ તમે જાવ કે સલૂનમાં જી આવો ને કટિંગ કરાવી આવો, કાલની ડેટમાં જવું પડશે મારે, બીકોઝ કે દાઢી પણ વધી ગઈ છે અને વાળ થોડાક સરખા કરાય એવું છે. ચાલો હવે જમવું છે. જમવા બેસી જાય. ચાલો હવે પાણી પી પીને ધરાઈ રહ્યા છીએ. જો ને આવીને તરત તડકાના- પાણી પી જાય એટલે જ ને તડકાના જાય એટલે એમ જ થાય. તો જમવા બેસવું છે. ચલીએ. પપ્પા આવી ગયા છે મારે. हाँ पापा बोला बेसिक के तमन्ना बोला भाई तो એવું છે. तो अभी खाने के लिए सब लोग बैठ जाते हैं और फाइनली वीडियो का एंड करती हूँ और मिलते हैं आप सभी को कल एक नए वीडियो के साथ. तब तक आप सभी को जय श्री कृष्ण, जय स्वामी, गुड नाइट एंड बाय बाय.